પરીક્ષામાં પેપર આવ્યું અને એ પેપરમાં સાધુના વેશે આવ્યા. સાધુના વેશે વેપારીની પરીક્ષા. એ જલા જે માગે તે આપી દેજે, હું તને એના કરતા સવાયું આપીશ. હવે સવાયું મળે એને નફો કહેવાય. નફો જે માલ લઈ આવે એનાથી સવાયું મળે એટલે એ નફો કહેવાય. વેપારીનો દીકરો આ નફાની વાતને જાતિ ન કરે, અને જાતિ કરે તો વેપારી. નફાની વાતને જાતિ કરે તો વેપારી નહીં. એક કણબીના દીકરા અને એક વેપારીના દીકરા, બે મિત્ર. એક ખેડૂત અને એક વાણિયા વેપારી, બે મિત્ર. બે જણા ગયા ભાઈ બીજ નાવા મથુરાથી ગયા. યમુનાજીમાં નાયા. નાયા પછી બે જણાઓને તીર્થના ગોર દેવતાએ કીધું કે કઈક નિયમ લ્યો. એટલે ખેડૂત આમ સાધન સંપન્ન સુખી હતા, જમીન ઘણી હતી. એટલે ખેડૂત નિયમ લીધું કે દર વર્ષે હું એક ભાગવત કરાવીશ. દર વર્ષે ભાગવતની કથા મારે ઘેર કરાવી. વાણિયા વેપારીને નિયમ આપ્યો કે તમારે જે ઈચ્છા હોય છે કે હું સાધુને, બાવા સાધુને ભોજન કરાવી અને પછી જમીશ. બે મિત્રોએ નિયમ લીધો ભાઈ બીજના મથુરા યમુનાજીને કાંઠે. ખેડૂત સુખી બહુ એટલે ભાગવત કરાવ્યો. આગલા વર્ષે એના કરતા વધારે વિશેષ ભાગવતનો મહિમા વધાર્યો. દર વર્ષે ભાગવત કરાવે અને ઓલો માણસ સાધુને જમાડીને જમે. બેયના નિયમ હાલ્યા. પણ પહેલું પેપર ખેડૂતનું આવ્યું. પરીક્ષા પહેલી ખેડૂતની આવી. ખેડૂતનું પેપર આવ્યું. એમાં દુકાળ પડ્યો કે થોડું જાજુ વેચીને ભાગવત કર્યું. વળી બીજો દુકાળ પડ્યો કે ઘરનું કઈ ઘરેણું ગાંઠવું હાથે મેલ બધું વેચી નાખ્યું, ભાગવત કર્યું. અને પછી ત્રીજે વર્ષે મુલાતમાં રોગચાળો આવ્યો. ત્રીજે વર્ષે પણ કઈ આવકનું સાધન સમાધાન એવું કઈ ન મળ્યું. પછી માણસ હારવા માંડ્યો, થાકવા માંડ્યો. અરે ભગવાન, હવે તો કેવી રીતે એમાં એનું આ ભાગવત કરવાનો નિયમ છે, એ નિયમ તૂટી ગયો. વેપારીના દીકરાનો નિયમ હતું, એનું પેપર આવ્યું. 8 દી એક ધારો વરસાદ, ક્યાંય સાધુ મહારાજ કે કોઈ પરાઈ હરાન, પરાઈ પરા, આવો વરસાદ. 8 દી નો અપવાસ થયેલો બે માણસ ને પતિ પત્ની ને. 9મે દિવસે કોક છોકરાએ કીધું કે તળાવની પારે એક બાવો બેઠો છે. અને આ વેપારી તો દોડ્યા ને સાધુને જોયા. જલારામ બાપાને ઘેરે સાધુ અતિથિ બનીને આવ્યા. એવી રીતે આ તળાવની પાડે સાધુ એ અતિથિ બનીને આરામથી બેઠા છે. પણ કેવી રીતે બેઠા? કૃષ્ણજી તો કોડિયા થઈને અને વેશ અતીત નો લઈ. હો કૃષ્ણજી કોડિયા થઈને વેશ અતીત નો લઈ. એ સંત, એ સાધુ, બાપા મારે ઘેર પધારો ને, મારું આંગણું પાવન કરો ને, આજનો પ્રસાદ. એટલે સાધુ આંખ ઊંચી કરી. ભાઈ તું કોણ છે? હું આ ગામનો એક નાનકડો વેપારીનો દીકરો છું. એ વેપારી છો? બોલે હા. ઘરબાર છે? તો કે હા. તારી ઘરવાળી છે? તો કે હા. તારા કૈયામાં છે? એ ધ્યાન રાખવા જેવું. આ બધું નક્કી કરે છે પેલા કે તારી ઘરવાળી છે? તો કે હા. પણ કે તારા કૈયામાં છે? તો કે હા. એ કે તો જા એને કે
એક મોટો ટોપલો લાવે, એમાં રૂની પથારી કરે ને મને લઈ જાય. બહુ રાજી થતા થતા સગાડસા આવ્યા. સંગાવતીને કીધું કે હાલો ભગવાન આવ્યા છે, ભગવાન આવ્યા. સંગાવતીએ તો મોટો ટોપલો લીધો વાંસનો, એમાં રૂનું પોલાણ પથારી કરી અને ધીરેથી એમાં ભગવાનને પધરાવ્યા. એ કે ઊભી બજારે લઈ જાજે, ક્યાં ગલીઓ ગુંજીઓ માંથી લઈ ન જાતો, ઉભા મેન રોડ માંથી લઈ આવજે એટલે બધા વેપારીઓ જોવે એમ. ભલે બાપા તમે કહેશો એમ. ઊભી બજારે આવ્યા. મેન ઊભી બજારે ભગવાન પણ કેવા છે, ઊભી બજારે બરાબર ચોકમાં આવ્યા અને ભગવાનને ધીરેથી આમ આળસ મરડી અને શરીરને એવું તો ઓલા પરુના રેગાડા હાલ્યા જતા હતા, લોહીના રેગાડા હાલ્યા જતા હતા, એમાં વધારો કર્યો. અને એ બાઈને એની સાડી આ માથા ઉપર ઢાકેલી હતી, ત્યાંથી રેગાડા અને ગાલ માથે ઉતાર્યા. આ કોક રોગિયા ઘેરે લઈ જાય છે. હા, બધા મીંડા બોલવા. વીરપુરમાં જલારામ બાપા ને બધા બોલતા હતા એ વખતે કે આણે તો આપણું નાક કપાયું, આ ઘરવાળી બાવાને દઈને બેઠો, આ કોણ છે? પરીક્ષા જ્યાં બેયના પેપર જુઓ, બેયના પેપર વીરપુરમાં અને બિલખામાં, ગિરનારની છાયામાં એના પેપર. ઘેરી લઈ આવ્યા, પલંગ ઉપર પધરાવ્યા. સંગાવતીએ રસોઈ સુધારીને પ્રેમે ખીર ને રોટલીનો પ્રસાદ ધર્યો. પ્રેમે ધર્યો પ્રસાદ, પણ બાવાજીએ મોઢું ઉલટાનું બગાડ્યું. આ ખીર રોટલી અમે જમતા નથી, નયનનો નૈયાર. માજન લોક અમે માંસ જમીએ એમ બોલ્યા ખીરતાર બાવો વચન બોલો આગું, હે સમજી તમે લેજો સા. અરે ભગવાન, જમ્યા વગર તો નહીં જવા દઈએ. કસાઈ વાળે જઈ કરીને છુપાવી લાવ્યા માંસ. સંગાવતીને ખબર નહીં આ કેમ સુધારાય, કેમ 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 કેમ. સંગાવતીએ હે રસોઈ સુધારીને પીરસ્યો પ્રસાદ, વાયુ ઢોળે નર ને નારી, હે જમો તમે દેવ મોરારી, જમો તમે દેવ મોરારી. દસનામી માંથી હવે દેવ મોરારી માં આવ્યા. અતીત પેલા કીધું, આંગણે આવ્યો, ભણતો ગણતો ભાગ ચેલિયા, માન મારી પરતીત, માન મારી પરતીત. માવતર તારા મારવા બેઠા ને આંગણે આવ્યો અતીત, ધૂતારો ધૂતી જાશે અને પછી પછતાવો. ગુરુજી તમે તો અમને શીખવાડતા હતા માતૃ દેવો ભવ, અને આજ કા ભાગવાનું કયો? આસુ બોલ્યા ગુરુજી અમારા, માવતર મેલા કેમ જાય. નવ નવ માસ વેણવો દર્શેવ્યા, ગણવો સી ગણ થાય ભક્તિ માર શીશ ને સાથે, ડગું કેમ મોત ને માર. અને હું ભાગું તો ભોમ કાલા છે, અને બોરી જીલે નહીં બાર. મેરું શરીખા ડોલવા લાગે ને આકાશ ને આધાર, મેરા મણ ભલે માજા મૂકે પણ છે લઈયો સચ. ટૂંકમાં પેપર અઘરા કેવા છે, કોની હાથે સીધો તાર મિલાવ્યો છે,
કોને મળવા જાવું છે? આ જગતનો, આ વિશ્વનો, આ પોલાણનો, અનંત બ્રહ્માંડનો અખિલેશ્વર, પરમ સત્ય, પરમ જ્યોતિ સ્વરૂપ આખા જગતના માલિક સાથે વ્યવહાર બાંધવો છે. તો એ વ્યવહાર કેવો? એની પરીક્ષા કેવી? જલારામ બાપાને આવીને સાધુએ કીધું, જલા ભોજન કી ઈચ્છા નહીં હૈ. અરે બાપા પધારો પધારો, ભોજન ની ઈચ્છા ન હોય તો ફરાળ કરજો, આવો બેસો. પલંગ અરે બાજુ ઢાળી દીધો, બેસાડ્યા. બોલો બાપા, जला मेरे को खाने पीने की तो कोई इच्छा नहीं, मेरा शरीर पुरातन है. मारू शरीर पुरातन એટલે હું કે દિવસનો છું, પુરાતન. मेरा शरीर पुरातन है. अरे जला मेरा शरीर पुरातन है, इसीलिए मैं यात्रा में निकला हूं. तो मैंने सुना तेरा नाम सुन के आया हूं जला. अगर जो दे सके तो तेरा तेरा. अरे भगवान તમે બોલો શું કામ જીભ બચકાય છે? બોલો બોલો, જે જોઈએ તો બોલો. ભગવાન ભગવાન જગતનો માલિક માગી શકતો નથી. પેલા તો માંગવા આવ્યો, એ ભારે ભારે કામ કર્યું, મોંઘામાં મોંઘું કામ કર્યું કે જલારામ બાપાને ઘેર માંગવા. રઘુવંશીને દરવાજે માંગવા આવ્યો. તારે શું ઘટતું હતું એટલે માંગવા ઉતર્યો. અને માંગે છે તો માંગતા જીભ ઉપડતી નથી, જીભ નથી ઉપડતી. શું માંગવું કે? जला मेरा शरीर पुरातन है, मैं यात्रा में निकला हूँ. मेरी मेरी जो जो तू दे सके तो मेरी सेवा में तेरा भंडारी को दे दे. अरे भगवान में हूँ आटली बधी जीभ ने पकड़ी राखो. बोलो बोलो बोलो. मारा भंडारी ने मारी पत्नी એ તમને આપ્યા. જાઓ યાત્રામાં તમારી બેડા આવશે. તો કે એમ નહીં જલા, એ તારા કહેવામાં છે? તો કે હા. એને પૂછી જો. તો વીરબાઈ માં હાથમાં રોટલો આવ્યા, હાથમાં રોટલો. એ કે જો મારો ઘરવાળો કે આ સાધુ ઘરું જવું છે તો મારે રોટલો તાવડીમાં નાખવા જાવો. હાલો હાલો આવું આકરું તપ. એની પરીક્ષા તો જુઓ. આ ભણવાનું કેવું આકરું છે. મારે રોટલો હાથમાં નહીં તાવડીમાં નાખવા નથી જવું. હાલો તમારા ઘરે. એ જો કે તો મારો ધણી તો કે એવી રીતે ભગવાન સુવે છે. આ વાત માએ સાંભળી કે સુતા છે. તો કે હા. તો પણ કઈ રીતે સુવે? તો કે યોગીઓની યોગ નિદ્રામાં, જ્ઞાનીઓની જ્ઞાન ચરમ સીમામાં, ભક્તોના ભાવમાં તલીન થઈ જાય છે. આવી રીતે ભગવાન સુતા છે. માએ કીધું અરે પણ ભગવાન, હા દેવી, જગતનો કરતા, જગતનું પાલન કરતા જગદીશ શેષની સૈયા ઉપર સુતા છે. અને હા દેવી, ભગવાન પડખો ભર્યા છે. અરે હા દેવી, ભગવાન ઉઠ્યા, હવે ચારે બાજુ જોવે છે. અરે ભગવાનની નજર એક બાજુ સ્થિર થઈ ગઈ છે. હા સ્વામી, ભગવાનની નજર સ્થિર થઈ ગઈ? બોલે હા. ક્યાં ક્યાં? દેવી, ભગવાનની નજર વ્રજમાં સ્થિર થઈ ગઈ, વ્રજમાં. પરંતુ ભગવાન વ્રજમાં તો એક જન્મ લીધો, વસુદેવ અને દેવકીને ત્યાં, નંદ અને જશોદાને ત્યાં લીલા કરી. હજી વ્રજમાં ભગવાનની નજર ઠેરાઈ ગઈ છે. તો વ્રજમાં શું કરશે પ્રભુ? ભગવાન શિવજીએ કીધું, હે સતી, મથુરાની જેલમાં વસુદેવ અને દેવકી અકળાઈ ગયા. દેવકીજીએ નક્કી કર્યું કે આના કરતા તો મરી જવું સારું. આ મારા બાપની જેલ, આ જેલમાં બેડિયું, પતિ પત્ની જેલમાં, જેલમાં સંસાર, જેલમાં ઉત્પત્તિ, એક એક બાળકને સગો ભાઈ મારી નાખે. આ જીવવા કરતા તો મરી જવું સારું. આવો નિર્ણય દેવકી લે છે. એની જ ઘડીએ ભગવાન શંખ ચક્ર ગદા પદ્મધારી ચિત્રભૂત સ્વરૂપે જેલમાં પ્રગટ્યા છે. માં માં માં
અકળાઈશ નહીં માં, થોડી ધીરજ રાખ, હું આવ્યો છું માં, આવ્યો. માં, મામાની આયુષ 11 વર્ષ ને 52 દિવસની બાકી છે માં. માં, એની પ્રારબ્ધની આયુષ નથી, એના તપબલની આયુષ છે માં. પ્રારબ્ધની આયુષ તો પૂરી થઈ ગઈ માં, એના તપબલની આયુષ છે, એને હું નહીં તોડી શકું માં, થોડી ધીરજ રાખને માં. નહીં પ્રભુ, હવે એક ક્ષણ જીવાતું નથી જીવાતું. નથી જીવાતું. માં, તું ધીરજ ન રાખી શકે તો મને આજ્ઞા કર, મને હુકમ કર. હું હમણાં જ તારી ગોદમાં બાળક બની અને પોઢી જાઉં, પરંતુ માં, તું મને મારા પિતાજીને સોંપી દેજે. અને હા પિતાજી, તમે મને લઈ યમુનાને સામે કિનારે નંદ મહેરના એ ભવનમાં, જશોદાજીના એક કમરામાં, એની ગોદમાં સુતેલી યોગ માયાને ઉપાડી લેજો પિતાજી, અને મને ત્યાં સુવાડી દેજો. ભગવાન ચત્રભુજ સ્વરૂપમાંથી બાલ મુકુંદ થઈ પ્રગટ થયા. માએ હૃદય લગાડ્યા, ચૂમીઓ લીધી, વસુદેવજીને સોંપ્યા. વસુદેવજીએ મસ્તક ઉપર ચડાવ્યા. યમુનાને કિનારે આવ્યા, જેના માથા પર 14 લોકનો નાથ બાળ સ્વરૂપે યમુનાજીને જ્યાં વસુદેવના પગનો સ્પર્શ થયો, તો ભગવાનનો કરંટ એ પગમાં આવી ગયો હતો. યમુનાજીએ જગ્યા આપી દીધી. યમુનાજીના મધ્ય ભાગમાં આવ્યા તો યમુનાજીને એમ થયું કે 14 લોકનો નાથ અહીંથી મારા પ્રવાહમાંથી નીકળે છે અને મને દર્શન નહીં. યમુનાજી ઉભરાણા, ભગવાને પગ જમણા પગનો અંગૂઠો સ્પર્શ કરાવ્યો, યમુનાજીને સ્થિર કર્યા. સામે કિનારે આવ્યા. નંદ મહેરના એ ભવનમાં જશોદાજીની ગોદમાં સુતેલી યોગમાયાને ઉઠાવી બાલ મુકુંદને સુવાડ્યા. પ્રણામ કરી વસુદેવજી પુનઃ મથુરાની જેલમાં આવ્યા. મથુરાના પ્રસંગને રાખીએ અને ગોકુળમાં ભગવાનની અદ્ભુત લીલા થઈ. અદ્ભુત. ભગવાને જ્યાં પ્રભાત થયું અને પ્રકાશ પોતાનો ચારે બાજુ એવો ફેલાવ્યો, પ્રેમ પ્રેમ પ્રેમ. નંદ ભવનના એ ચારે બાજુના વાતાવરણને પ્રેમથી ભરી દીધું. પ્રેમ સભર ગાયોને, ગોપીઓને, ગોપ બાલોને, વ્રજની રેણુને, વ્રજની રજને, ઝાડવાઓ, લતાઓ, વૃક્ષ, ઝરણાઓ, યમુનાજી, કદમ, ચારે બાજુ પ્રેમ પ્રેમ. પ્રેમની સામે મોહ હતો, એનો નાશ કરાવ્યો. આસુરી તત્વનો નાશ કરાવ્યો. પ્રેમનો એક પ્રકાશ, એક પુંજ ચારે બાજુ ભગવાને એવો પ્રસરાવ્યો કે બધા એ તેજને અજવાળે કિલોલ કરે છે. એમાં સમાચાર મળ્યા. એ સખી બ્રજમાં વાતો એવી થાય છે, વાતો એવી થાય છે, સખી બ્રજમાં વાતો એવી થાય છે, સખી બ્રજમાં વાતો એવી થાય છે. કૃષ્ણ બળભદ્ર મથુરામાં જાય છે રે, કૃષ્ણ બળભદ્ર મથુરામાં જાય છે રે, કૃષ્ણ બળભદ્ર મથુરામાં જાય છે રે, કૃષ્ણ બળભદ્ર મથુરામાં જાય છે રે. નહીં 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 જવા દઈએ, નહીં જવા દઈએ. એમના રથની આડા અમે સુઈ જઈશું, અમારી ઉપરથી ભલે રથ ચાલ્યા જાય નહીં. પરંતુ ભગવાને કીધું, માં માં મારી બાલ્ય અવસ્થા પૂરી થાય છે, માં હવે મને યૌવનમાં પ્રવેશ મળ્યો છે, માં મથુરામાં મારી જરૂર છે.
મને લીલાના એક અવતાર કાર્ય માટે જવા દે માં. માં નહીં નહીં લાલા નહીં, કૃષ્ણ નહીં નહીં. પછી સર્વાનુમતે નક્કી કર્યું કે નંદ મહેર સાથે 2 દિવસ જવાનું, પછી એમની જોડે પાછું આવતું રહેવાનું. મથુરાજીમાં ભગવાન પિતાજી સાથે નંદ મહેર સાથે બંને ભાઈઓ પધાર્યા છે. પરંતુ મથુરાજીમાં પ્રવેશ કરતા તો અકાસુર ને બકાસુર ને બકાસુર ને સૂરે સૂરના ચૂરે ચૂર કરતા જરૂર પડી ત્યાં તો મામાનો પણ વિધ્વંસ કરતા વાર ન લાગી. આવી અદ્ભુત ઐશ્વર્ય વાળી લીલા ભગવાને મથુરાજીમાં કરી. તો મથુરાવાસીઓ કહે છે કે નહીં નહીં, હવે કાના, હવે તમને ગોકુળમાં જવા નહીં દઈએ, નહીં, હવે તમારી અમને બહુ જરૂર છે કૃષ્ણ. પરંતુ બધા અટકી જાય છે કે નંદ મહેર જાશે તો એની સાથે કૃષ્ણ જાય છે. પછી યાદવોના ગુરુ ગર્ગાચાર્ય મહારાજ યાદવોના ગુરુએ નંદ મહેરને કાનમાં કીધું, નંદ, આ કૃષ્ણ તમારો નથી. નંદ, આ કૃષ્ણ તો વસુદેવ અને દેવકીનો છે. આ તો થોડી વ્યવસ્થા માટે તમારે ત્યાં મૂકી ગયા. તમે તો એના પાલક માતા પિતા છો. તમારો નથી, વસુદેવ દેવકીનો છે. તમે તો એના પાલક માતા પિતા છો. આ વાતની જ ખબર નંદને પડી તો નંદ નહીં 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 કાના નહીં ઢળી પડ્યા. નંદ શરીરમાંથી પ્રાણ આ ભમર ગુફામાં કૃષ્ણના નામ ઉપર રોકાઈ ગયો. કૃષ્ણ કૃષ્ણ. ભગવાન દોડી આવ્યા, નંદ મહેરના હૃદય ઉપર હાથ રાખ્યો. પિતાજી, પિતાજી, હું તમારો જ છું. પિતાજી, હું તમારો જ છું. નહીં કાના, યાદવોના કુલ ગુરુ કોઈ દિવસ જૂઠું ન બોલે. કાના, તું વાસુદેવ અને દેવકીનો છો, અમારો નથી. કાના, પિતાજી, હું તમારો જ છું. પુનઃ ભમર ગુફામાંથી શરીરમાં પ્રાણ પ્રયાણ કરાવ્યું. પિતાજીને કીધું, તમે ગોકુળ પધારો, હું હમણાં આવ્યો. કૃષ્ણનું બોલવું કોઈ ટાળી શકતા નહોતા. વળી પાછા ભગવાન ચંદ્રભૂત સ્વરૂપે પ્રગટ થયા. બ્રજવાસીઓ, જાગો જાગો, હું એ જ કૃષ્ણ, હું એ જ કૃષ્ણ છું. આંખો ઉગાડો. બધાએ આંખ ઉગાડી. બધા આંખ રીચી ગયા. નહીં નહીં નહીં, અવડો મોટો નહીં, 4 હાથ વાળો નહીં, અમારી વચ્ચે અમારી ભેડો અમને રમતો રમાડતો એવો અમારો લાલો, એવો અમારો કૃષ્ણ. પરંતુ મને સમજો તો ખરા, હું શું વાત કરું છું. હું એક યુગ અવતારની લીલા કરવા આવ્યો છું. અને આવી જ રીતે તમારી વચ્ચે બાળક થઈને કેવી રીતે રહી શકું? કાયમ બાળક કેવી રીતે રહેવાય? મારી ઉંમર, મારી અવસ્થા બદલે છે. મને યૌવન અવસ્થામાં પ્રવેશ મળ્યો છે. એટલે મથુરાજીમાં લીલા કરવા. મથુરામાં નહીં રોકાવું, ત્યાંથી દ્વારકા જઈશ. ત્યાં પણ નહીં રોકાવું, ત્યાંથી સોમનાથ જઈશ. આ બધી મારી લીલા યુગ ધર્મની, ધર્મયુગની, મર્યાદાની લીલા, પ્રેમ અવતારની લીલા. પરંતુ કોઈ હા પાડતા નથી. ભગવાને કીધું, એક કામ કરો, હે વ્રજવાસીઓ, બધા આંખ બંધ કરો. જેવી આંખ બંધ કરીને બધાના હૃદયમાં ભગવાને ઈશારો કર્યો. જુઓ, તમારા હૃદયમાં જુઓ, ત્યાં હું છું, ત્યાં હું છું. તમારા હૃદયમાં જુઓ, ત્યાં હું છું. બધા વ્રજવાસીઓ આંખ બંધ કરી હૃદયમાં જોવે તો બધાના હૃદયમાં બાળ સ્વરૂપ કૃષ્ણ રમે. બધા આંખ ઉગાડી, પાછી આંખ બંધ કરી, આંખ ઉગાડી, પાછી આંખ બંધ કરી. બધાના હૃદયમાં કૃષ્ણ બાળ સ્વરૂપે બધા તો નાચવા માંડ્યા. हमारो लालो है, हमारो कानो है, हमारो सखो है, हमारो मित्र है, हमारो कानो, हमारो लालो. બધા આંખ બંધ કરી હૃદયમાં કૃષ્ણને જોવા માંડ્યા, નાચવા માંડ્યા. બે જ વ્યક્તિઓએ આંખ બંધ ન કરી. એક નંદ મહેરે અને જશોદા માએ બે આંખ બંધ ન કરી. કે અમારે બંધ આંખ કરીને હૃદયમાં જોવો નથી, અમારે તો મેદાનમાં જોવો છે. અમને રમતો, અમને રમાડતો, અમારે ખભે બેસતો, અમારી ગોદમાં બેસતો, દૂધ ને છાસ, માખણ, મિશ્રી માંગતો, એવો અમારે મેદાનમાં જોઈએ. અમારે હૃદયમાં નથી જોતો, નથી જોતો. ભગવાન થાકી ગયા, સમજાવી. માં, પિતાજી, મને સમજો.
મારા શરીરની ઉંમર પૂરી થઈ, બાલ્ય અવસ્થા પૂરી થઈ, હવે મારા શરીરની અવસ્થા યુવાન થઈ છે, 30 વર્ષનો હું બાળક નહીં કહેવાઉં, 20 વર્ષનો હું બાળક નહીં કહેવાઉં. પરંતુ નંદ મહેર અને જશોદાજીની એક જ વાત, નહીં કાના. અને એ વખતે શંખ ચક્ર ગદા પદ્મધારી ચંદ્રકુલ સ્વરૂપે નંદ મહેર ને વચન આપ્યું ભગવાને, પિતાજી, માતાજી, મારે માટે આટલા બધા જંખો છો, આટલો બધો વિરહ કરો છો, આટલી બધી વેદના કરો છો, આવડો વિરહ છે માં. પિતા, જાઓ, હજી એક લીલા કરીશ, અને એ લીલામાં મરુભૂમિમાં તુવર વંશમાં પિતાજી તમે અજમલ બનજો, માં તું મેળાદે બનશે, અને વળી પાછો હું તમારે ઘેર રામદેવ બનીને આવીશ. તમે પિતા, તમે માતા, હું તમારો પુત્ર, જેમ કહેશો તેમ કરીશ, જેમ કહેશો તેમ. નંદ મહેર અને જશોદાજીના વિરહને સંતોષવા માટે અવતારની એક લીલા કરવાનું ભગવાને વચન આપ્યું. વચન મહારાજ અજમલ ગુણધાર, મહારાજ અજમલ ગુણધાર, બસ હું ઉપકરણ ભગવાનના ઐશ્વર્યની આ અદભુત પરાકાષ્ઠા આમાં ભાગવતજીને, આમાં મર્યાદા પુરુષોત્તમને અને આમાં નિષ્કલંકને તમે કેવી રીતે જુદા પાડી શકશો? મર્યાદાના આદ્ય પુરુષ પ્રભુ રામ છે, પ્રેમના પૂર્ણ પુરુષ પ્રભુ કૃષ્ણ છે, અને અદભુત અવતારની નિષ્કલંક લીલાના અવતારી ભગવાન રામદેવ છે. એના એ વિષ્ણુ એ જ રામ, એના એ વિષ્ણુ એ જ કૃષ્ણ, એના એ વિષ્ણુ એ જ નિષ્કલંક. તો અત્યારે સંધ્યાનો સમય થયો, પોથીજીની અને સંધ્યાની આરતી કરી લઈએ. 2 જ મિનિટ માટે આરતી ને પ્રસાદ નો મહિમા કરી લઈએ. પછી મને એવું થયા કરે છે આજ સવારનું કે મનોજભાઈ ખૂબ ભાવથી ભાગવતજીની કથા કહે છે. પછી એનો સમય અત્યારે હું લઈ લઉં છું 3 થી 6 માં. તો તમે કયો એમ કરીએ. ભાગવતજીની કથા મને સાંભળવી છે. પછી હું તો આ કેવી રીતે બેસી જાઉં છું આ કથાના બાના હેઠળ. હું પ્રાયશ્ચિત કરવા આવ્યો છું. પ્રાયશ્ચિત જન્મભૂમિમાં પ્રાયશ્ચિત કરવા આવ્યો છું કે નાનપણમાં જાણે અજાણે, સંગે કુસંગે, ભાવે કભાવે, જન્માંતરના કોઈ જોગ વિજોગે મનુષ્ય જન્મની આ ગતિમાં કોઈનો કઈ દોષ, કોઈનો કઈ અપરાધ થઈ ગયો હોય એને હું ક્ષમા માંગવા, પ્રાયશ્ચિત કરવા આવ્યો છું. ભાગવતની સાક્ષીએ છતાં બને એટલી કોશિશ કરી